પ્રણામ. કે પેલા જવું છે વિદાયમાં જવું છે. ચાલુ કરો. આજે પદાર્થ લઈએ છીએ આપણે સિંહ કેસરિયા લાડુ. કાકા તમે કાલે રહી ગયેલા સિંહ લાડુ ખાઈ લાડુ. આના માટે છે ને 2 ભાવ લેવા પડશે. એક વખત શું થયું, શ્રેણિક મહારાજા આવી રીતે ઠંડીના સમયમાં પોષ મહિનો હતો અને શ્રેણિક મહારાજા પ્રજાજનોનું દુઃખ દર્દ જોવા માટે છુપા વેશે નીકળે છે. પહેલાંના બધા ઉત્તમ રાજા આવું કરતા કે પોતાનો વેશ પલટો કરી અને નગરમાં જોવા માટે નીકળે, ભાઈ મારા નગરમાં બધા સુખી છે કે નહીં. આવા રાજા હતા, પહેલાં રાજા હતા કે કોઈ દુઃખી હોય તેનું દુઃખ દૂર કરવું. શ્રેણિક મહારાજા આવી રીતે વેશ પલટો કરીને નીકળેલા અને એમણે જોયું કે ઠંડીનો સમય છે, પોષ મહિનો છે, શિશિર ઋતુ છે. શિશિર હેમંતથી પણ શિશિર વધારે ઠંડી. એમાં એક માણસ, મજૂર જેવો માણસ દેખાયો. નદીનું પાણી વહી રહ્યું છે, ઠંડીમાં ઠંડુ પાણી નદીનું, એમાંથી લાકડા ખેંચી રહ્યો છે. એમાં બી લાકડા બી વણીને ચંદનના એવા સારા સારા લાકડા હોય ઉત્તમ, એવા ખેંચી રહ્યો છે. રાજાને તો બિચારા બહુ ગરીબ માણસ છે, લાવ હું એનું જેને દુઃખ દૂર કરું. એની નજીક જઈને એને કહે છે, ભાઈ આવી બધી કાળી મજૂરી કેમ કરે છે આવી ઠંડીમાં? તને કંઈ તકલીફ હોય તો આવ ભાઈ મારા મહેલે, હું તને તારી બધી તકલીફ દૂર કરું, તને સારી નોકરી આપી દઉં, તારું ઘર પરિવારનું બધું ગુજરાન ચાલે એવું બધું કરી આપું. એટલે કે ના ના, મને આમ તો બીજી કોઈ તકલીફ નથી, પણ મારે ખાલી બળદનું એક શીંગડું બનાવવાનું બાકી છે. એ શીંગડું બની જાય ને પછી આ બધી મહેનત હું મૂકી દઈશ. તો કે મને બતાવતો ખરા તારે બળદ કેવા છે ને એનું શીંગડું કેવું છે. અને જોયો તો મારી પાસે, તને જોઈએ એટલે બળદ અપાઈ દઉં. મારા માણસોના સેવકોને હું કેમ કરું ને, જેટલા જોઈએ એટલા બળદ લઈ જાય તારે કેટલા જોઈએ છે? તો કે ના ના, મારો બળદ કંઈક જુદો છે, તમે જેવો કહો છો એવા બળદ નથી. એટલે પછી કંઈ સારું ચાલતો. પછી એને એ મમ્મણ શેઠ નામ છે, હા, એમને રાજાને લઈ જાય છે પોતાના ઘરે. ઘર બહારથી જોઈને તો એવું લાગે કે એકદમ ઝૂંપડા જેવું છે, એકદમ જૂનું જાણે મકાન પડી જવાનું એવું બહારથી એવું લાગે. પછી ઘરની અંદર પ્રવેશીને જોયું તો અંદર તો આલિશાન મહેલ જેવું. રાજા વિચારવા પડી ગયા, હા શું આ બહારથી જુદું દેખાય ને અંદરથી જુદું, અને મહેલ જેવું. પોતાનો મહેલમાં પણ આટલું બધું એટલી બધી સુખ સુવિધા બધી અંદર. પછી એમ કે ચાલો હજી આપણે નીચે ભોયરામાં જવું પડશે, તો હજી અંડરગ્રાઉન્ડમાં લઈ જઈએ છીએ. અંડરગ્રાઉન્ડમાં બી બધું ઘણું બધું આલિશાન હતું. પછી અંદર જઈને